નમસ્તે મિત્રો, યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 2 બહુપદીઓના સ્વાધ્યાય નંબર 2.1ના વિવિધ પ્રશ્નોના ઉકેલ મેળવીશું. સ્વાધ્યાય 2.1ના પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલી બહુપદીઓનો પ્રકાર જણાવો. ઘાતના આધારે. પ્રથમ સવાલ છે, p of x બરાબર x વર્ગ ઓછા 5x વત્તા 6. અહીં આપેલી બહુપદીમાં મહત્તમ ઘાત ધરાવતું પદ છે x નો વર્ગ, જેનો ઘાતાંક છે 2. તો જે બહુપદીમાં મહત્તમ ઘાતાંક 2 હોય તેવી બહુપદી દ્વિઘાત બહુપદી કહેવાય. તેથી અહીં આપેલી બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 5x વત્તા 6 એ દ્વિઘાત બહુપદી છે. બીજો સવાલ છે, p of x બરાબર x વર્ગ ઓછા x ઘન વત્તા x વત્તા 1. અહીં આપેલી બહુપદીમાં મહત્તમ ઘાત ધરાવતું પદ છે ઓછા x ઘન. તેથી આ બહુપદીનો ઘાતાંક થશે 3. તો જે બહુપદીમાં ઘાતાંક 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. તેથી અહીં આપેલી બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા x નો ઘન વત્તા x વત્તા 1 એ ત્રિઘાત બહુપદી થશે. ત્રીજો સવાલ છે, p of x બરાબર 5x વર્ગ વત્તા 8x વત્તા 3. અહીં આપેલી બહુપદીમાં મહત્તમ ઘાત ધરાવતું પદ છે 5x નો વર્ગ, જેમાં મહત્તમ ઘાતાંક થશે 2. તો જે બહુપદીની અંદર મહત્તમ ઘાતાંક 2 હોય તેવી બહુપદી દ્વિઘાત બહુપદી કહેવાય. તેથી અહીં આપેલી બહુપદી p of x બરાબર 5x વર્ગ વત્તા 8x વત્તા 3 એ દ્વિઘાત બહુપદી થશે. ચોથો સવાલ છે, p of x બરાબર x ઘન. આપેલ બહુપદીમાં માત્ર એક જ પદ છે, તેથી મહત્તમ ઘાત ધરાવતું પદ થશે x ઘન, જેનો ઘાતાંક છે 3. તો જે બહુપદીમાં મહત્તમ ઘાતાંક 3 હોય તેવી બહુપદી ત્રિઘાત બહુપદી કહેવાય. તેથી અહીં આપેલી બહુપદી p of x બરાબર x ઘન એ ત્રિઘાત બહુપદી થશે. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલી બહુપદીઓના ઘાતાંક જણાવો. જેમાં પ્રથમ સવાલ છે, p of x બરાબર 3x ઓછા x ની 4 ઘાત વત્તા x વર્ગ વત્તા 2x ઘન વત્તા 7. અહીં આપેલા જુદા જુદા બહુપદીઓના ઘાત આ મુજબ થશે. 3x નો ઘાતાંક 1 ઓછા x ની 4 ઘાતનો ઘાતાંક 4, x વર્ગનો ઘાતાંક 2, 2x ઘન નો ઘાતાંક 3. તેથી આ બહુપદીમાં મહત્તમ ઘાતાંક ધરાવતું પદ છે ઓછા x ની 4 ઘાત, જેનો ઘાતાંક છે 4. તેથી આપેલી બહુપદીનો ઘાતાંક 4.
બીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા 3x ઓછા એક્સનો વર્ગ વત્તા 6. અહીં જુદી જુદી બહુપદીઓ એક્સ ઘનનો ઘાતાંક 3 ઓછા 3x નો ઘાતાંક 1 ઓછા એક્સ વર્ગનો ઘાતાંક 2. તેથી આપેલી બહુપદીમાં મહત્તમ ઘાતાંક ધરાવતું પદ બરાબર એક્સ ઘન. તેથી આપેલી બહુપદીનો ઘાતાંક 3. ત્રીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર 3x ઓછા 9. અહીં આપેલી બહુપદીમાં 3x નો ઘાતાંક 1. અહીં મહત્તમ ઘાત ધરાવતું પદ છે 3x. તેથી આપેલી બહુપદીનો ઘાતાંક થશે 1. ચોથો સવાલ છે પી ઓફ એક્સ બરાબર 2x વર્ગ ઓછા એક્સ વત્તા 1. અહીં આપેલી બહુપદીમાં 2x વર્ગનો ઘાતાંક 2 ઓછા એક્સનો ઘાતાંક 1. આપેલી બહુપદીમાં મહત્તમ ઘાતાંક ધરાવતું પદ છે 2x વર્ગ જેનો ઘાતાંક છે 2. તેથી આપેલી બહુપદીનો ઘાતાંક 2. પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ તો નીચેની બહુપદીમાં રેખાંકિત પદનો સહગુણક લખો. પ્રથમ પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 10x ઘન વત્તા 7x વર્ગ ઓછા 3x વત્તા 5. અહીં રેખાંકિત પદ છે 10x ઘન. સહગુણક એટલે કોઈ પણ પદમાં આગળ ગુણિત થયેલો નંબર. અહીં 10x ઘનમાં x ઘન સાથે ગુણાકાર થયેલો નંબર છે 10. તેથી 10x ઘનનો સહગુણક થશે 10. બીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર 7 ઓછા 5x ની 5 ઘાત વત્તા 3x ની 4 ઘાત વત્તા x વર્ગ ઓછા x. અને અહીં રેખાંકિત પદ છે ઓછા 5x ની 5 ઘાત. અહીં x ની 5 ઘાત સાથે ગુણિત થયેલો નંબર છે ઓછા 5. તેથી ઓછા 5x ની 5 ઘાતનો સહગુણક થશે ઓછા 5. ત્રીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર 25 ઓછા 125x. અહીં રેખાંકિત કરેલું પદ છે ઓછા 125x જેમાં xની સાથે ગુણાકારમાં આવેલો નંબર છે ઓછા 125. તેથી રેખાંકિત પદનો સહગુણક થશે ઓછા 125. ચોથો સવાલ છે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 7. અહીં રેખાંકિત કરેલું પદ છે ઓછા એક્સ વર્ગ. અહીં એક્સ વર્ગની સાથે ગુણાકારમાં કોઈ પણ નંબર આપેલો નથી. તો જ્યારે કોઈ પણ નંબર આપેલો ન હોય ત્યારે એવા પદ સાથે હંમેશા ગુણાકારમાં હોય છે નંબર 1. વળી અહીં આગળ ઓછાની નિશાની છે. તેથી x² સહગુણક થશે ઓછા x. તેથી રેખાંકિત પદનો સહગુણક છે ઓછા 1. પ્રશ્ન નંબર 4 ચલ xની આપેલ કિંમતો માટે આપેલી બહુપદીઓની કિંમત શોધો.
જેમાં પ્રથમ સવાલ છે પી ઓફ એક્સ બરાબર 2x³ વત્તા 3x² વત્તા 7x વત્તા 9, જ્યાં x બરાબર 0 અને 1. તો કોઈ પણ બહુપદીમાં xની આપેલી કિંમતો માટે બહુપદીની કિંમત શોધવા બહુપદીમાં જે કોઈ જગ્યાએ x આવે તે જગ્યાએ આપેલી કિંમત મૂકી દેવી. અહીં x બરાબર 0 લેતા પી ઓફ 0 બરાબર 2 0 ની 3 ઘાત વત્તા 3 0 ની 2 ઘાત વત્તા 7 કૌંસમાં 0 વત્તા 9. હવે આ પદનું સાદું સ્વરૂપ આપતા અંતિમ સ્વરૂપ મળશે 0 વત્તા 0 વત્તા 0 વત્તા 9. તેથી પી ઓફ 0 બરાબર 9. આ જ રીતે x બરાબર 1 લેતા પી ઓફ 1 બરાબર 2 કૌંસમાં 1 ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં 1 ની 2 ઘાત વત્તા 7 કૌંસમાં 1 વત્તા 9, જેનું સરળ સ્વરૂપ આપતા 2 વત્તા 3 વત્તા 7 વત્તા 9, જેનો જવાબ થશે 21. તેથી પી ઓફ 1 બરાબર 21. બીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર 3x² વત્તા 10x વત્તા 7, જ્યાં x બરાબર -3 અને 1. તો x બરાબર -3 માટે પી ઓફ -3 બરાબર 3 કૌંસમાં -3² વત્તા 10 કૌંસમાં -3 વત્તા 7, જેનું સરળ સ્વરૂપ થશે 3 કૌંસમાં 9 વત્તા 10 કૌંસમાં -3 વત્તા 7. આ રીતે અંતિમ સ્વરૂપમાં સાદું સ્વરૂપ લેતા આપેલી xની કિંમત માટે અંતિમ જવાબ થશે 4. આ જ રીતે x બરાબર 1 લેતા પી ઓફ 1 બરાબર 3 કૌંસમાં 1² વત્તા 10 કૌંસમાં 1 વત્તા 7, જેનું સરળ સ્વરૂપ થશે 3 વત્તા 10 વત્તા 7, જેનો અંતિમ જવાબ થશે 20. તેથી પી ઓફ 1 બરાબર 20. ત્રીજો સવાલ છે પી ઓફ એક્સ બરાબર x² ઓછા 2x વત્તા 5, જ્યાં x બરાબર -1 અને 5. x બરાબર -1 લેતા પી ઓફ -1 બરાબર -1² ઓછા 2 કૌંસમાં -1 વત્તા 5. સરળ સ્વરૂપ આપતા 1 વત્તા 2 વત્તા 5, જેનો અંતિમ જવાબ થશે 8. તેથી પી ઓફ -1 બરાબર 8. આ જ રીતે x બરાબર 5 લેતા પી ઓફ 5 બરાબર 5² ઓછા 2 કૌંસમાં 5 વત્તા 5, જેનું સાદુરૂપ આપતા 25
ઓછા 10 વત્તા 5, જેનો અંતિમ જવાબ થશે 20. તેથી P ઓફ 5 બરાબર 20. ચોથો સવાલ છે P ઓફ x બરાબર 2x ની 4 ઘાત ઓછા 3x નો ઘન વત્તા 7x વત્તા 5, જ્યાં x બરાબર ઓછા 2 અને 2. x બરાબર ઓછા 2 લેતા P ઓફ ઓછા 2 બરાબર 2 કૌંસમાં -2ની 4 ઘાત ઓછા 3 કૌંસમાં -2ની 3 ઘાત વત્તા 7 કૌંસમાં ઓછા 2 વત્તા 5. આ પદનું સરળ સ્વરૂપ આપતા નીચે મુજબનું પદ મળે છે. 2 કૌંસમાં 16 ઓછા 3 કૌંસમાં ઓછા 8 વત્તા 7 કૌંસમાં ઓછા 2 વત્તા 5. દરેક પદનો સાદું સ્વરૂપ આપીને ગુણાકાર કરતા અંતિમ સાદું સ્વરૂપ મુજબ જવાબ થશે 47. તેથી P ઓફ ઓછા 2 બરાબર 47. આવી જ રીતે x બરાબર 2 માટે P ઓફ 2 બરાબર 2 કૌંસમાં 2ની 4 ઘાત ઓછા 3 કૌંસમાં 2ની 3 ઘાત વત્તા 7 કૌંસમાં 2 વત્તા 5, જેનું સાદું સ્વરૂપ આપતા આપણને અંતિમ જવાબ મળશે 27. વિદ્યાર્થી મિત્રોને ખાસ અનુરોધ છે કે આ પ્રકારના પ્રશ્નોનું ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કરે, જેથી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તેનું ઝડપથી સોલ્યુશન લાવી શકે. પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. નીચે આપેલી બહુપદીઓ માટે આપેલ વિધાનની યથાર્થતા ચકાસો. પ્રથમ સવાલ છે x વત્તા 1 એ P ઓફ x બરાબર 3x³ વત્તા 2x વર્ગ વત્તા 7x વત્તા 8નો અવયવ છે. જો x વત્તા 1 એ P ઓફ x બરાબર 3x³ વત્તા 2x વર્ગ વત્તા 7x વત્તા 8નો અવયવ હોય તો x વત્તા 1 બરાબર 0 લેતા x બરાબર ઓછા 1. તો x બરાબર ઓછા 1 કિંમત માટે P ઓફ ઓછા 1ની કિંમત 0 થાય. તેથી P ઓફ ઓછા 1 બરાબર 3 કૌંસમાં ઓછા 1ની 3 ઘાત વત્તા 2 કૌંસમાં ઓછા 1નો વર્ગ વત્તા 7 કૌંસમાં ઓછા 1 વત્તા 8. આ પદોનું સરળ સ્વરૂપ આપતા આ મુજબ થશે: ઓછા 3 વત્તા 2 ઓછા 7 વત્તા 8 બરાબર 0. તેથી આ વિધાન સત્ય છે. બીજો સવાલ છે x વત્તા 2 એ P ઓફ x બરાબર x³ વત્તા x વર્ગ વત્તા x વત્તા 2નો અવયવ છે. જો x વત્તા 2 એ P ઓફ x બરાબર x³
વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 2નો અવયવ હોય તો એક્સ વત્તા 2 બરાબર 0 લેતા એક્સ બરાબર -2. તેથી એક્સ બરાબર -2 કિંમત માટે પી ઓફ -2ની કિંમત 0 થાય. તેથી પી ઓફ -2 બરાબર -2નો ઘન વત્તા -2નો વર્ગ વત્તા -2 વત્તા 2. આ પદોનું સરળ સ્વરૂપ આપતા અંતિમ કિંમત થશે -4, જે 0 નથી. તેથી આ વિધાન અસત્ય છે. ત્રીજો સવાલ છે x - 1 એ p ઓફ x બરાબર x² ઓછા 2x ઘન વત્તા 3x ઓછા 2 નો અવયવ છે. જો x - 1 એ p ઓફ x બરાબર x² ઓછા 2x ઘન વત્તા 3x ઓછા 2 નો અવયવ હોય તો x - 1 બરાબર 0 લેતા x બરાબર 1 કિંમત માટે p ઓફ x ની કિંમત 0 થાય. તેથી p ઓફ 1 બરાબર 1² ઓછા 2 1³ વત્તા 3 (1 ઓછા 2). આ પદોનું સરળ સ્વરૂપ આપતા અંતિમ જવાબ થશે 0. તેથી આ વિધાન સત્ય છે. ચોથો સવાલ છે x - 3 એ p ઓફ x બરાબર x² ઓછા 2x ઓછા 3 નો અવયવ છે. જો x - 3 એ p ઓફ x બરાબર x² ઓછા 2x ઓછા 3 નો અવયવ હોય તો x - 3 બરાબર 0 લેતા x બરાબર 3 કિંમત માટે p ઓફ 3 ની કિંમત 0 થાય. તેથી p ઓફ 3 બરાબર 3² ઓછા 2 ઓછા 3, જેનું સરળ સ્વરૂપ આપતા 9 ઓછા 3 ઓછા 6 બરાબર 0. તેથી આ વિધાન સત્ય છે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલી બહુપદીઓના અવયવો પાડો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા સવાલો અગાઉના ધોરણમાં શીખી ગયેલા જુદા જુદા અવયવ પાડોના પુનરાવર્તન જેવું છે. તો વિનંતી છે કે આગળના અભ્યાસનું એક વખત રિવિઝન કરી લેવું. પ્રથમ સવાલ છે p ઓફ x બરાબર x³ ઓછા x² ઓછા x વત્તા 1. અહીં p ઓફ x બરાબર x³ ઓછા x² ઓછા x વત્તા 1. આપણે અહીં પ્રથમ બે પદ અને અંતિમ બે પદનું જોડકું બનાવીએ તો પ્રથમ બે પદમાંથી સામાન્ય અવયવ તરીકે નીકળશે x². તેથી કૌંસમાં વધશે x ઓછા 1 અને અંતિમ બે પદમાંથી સામાન્ય અવયવ નીકળશે -1. તેથી કૌંસમાં x ઓછા 1. હવે બંને પદમાંથી સામાન્ય અવયવ રહ્યો x ઓછા 1. તેથી આગળનું પદ થશે x ઓછા 1 કૌંસમાં x² ઓછા 1. આપણે જાણીએ છીએ કે x² ઓછા 1 બરાબર x ઓછા 1 x વત્તા 1 એવા અવયવ પડે. તેથી આગળના પદમાં x ઓછા 1 x ઓછા 1
x વત્તા 1 અથવા તો x ઓછા 1 આખાનો વર્ગ અને બીજા કૌંસમાં x વત્તા 1. તેથી p ઓફ x બરાબર x ઘન ઓછા x વર્ગ ઓછા x વત્તા 1ના અવયવ થશે x ઓછા 1 નો વર્ગ કૌંસમાં x વત્તા 1. બીજો સવાલ છે p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6. તો જવાબ છે p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6. અહીં મધ્યમ પદ 11x છે, જેનું આપણે વિભાજન કરીએ તો 11x ને આપણે લખી શકીએ 5x વત્તા 6x. ફરી વખત આગળના બે પદ અને પાછળના બે પદના જોડકા બનાવીએ તો આગળના બે પદમાંથી સામાન્ય અવયવ નીકળશે 5x. તેથી કૌંસમાં રહેશે x વત્તા 1 અને પાછળના બે પદમાંથી સામાન્ય નીકળશે 6. તેથી કૌંસમાં વધશે x વત્તા 1. તો પછીના પદમાં ફરી વખત સામાન્ય આવશે x વત્તા 1. તેથી બીજા કૌંસમાં વધશે 5x વત્તા 6. તો અંતિમ સામાન્ય અવયવ આ મુજબ થશે 5x વત્તા 6 x વત્તા 1. તેથી p ઓફ x બરાબર 5x વર્ગ વત્તા 11x વત્તા 6ના અવયવ થશે 5x વત્તા 6 x વત્તા 1. ત્રીજો સવાલ છે p ઓફ x બરાબર x ઘન ઓછા 3x વર્ગ વત્તા 9x ઓછા 27. અહીં આપણે પ્રથમ બે પદ અને અંતિમ બે પદનું જોડકું બનાવીએ તો પ્રથમ બે પદમાંથી સામાન્ય અવયવ તરીકે આવશે x વર્ગ. તેથી કૌંસમાં રહેશે x ઓછા 3 અને અંતિમ બે પદમાંથી સામાન્ય અવયવ તરીકે નીકળશે 9 અને કૌંસમાં રહેશે x ઓછા 3. આગળના પદમાં ફરી વખત સામાન્ય અવયવ લેતા x ઓછા 3 અને બીજા કૌંસમાં વધશે x વર્ગ વત્તા 9. તેથી p ઓફ x બરાબર x ઘન ઓછા 3x વર્ગ વત્તા 9x ઓછા 27 ના અવયવ થશે x ઓછા 3 x વર્ગ વત્તા 9. ચોથો સવાલ છે p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2. અહીં p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2. અહીં બીજા પદમાં 2x વર્ગના 2 વિભાજન કરીએ તો x વર્ગ વત્તા x વર્ગ અને 3xનું વિભાજન કરીએ તો x વત્તા 2x. તેથી પદની ગોઠવણી આ મુજબ કરીશું: x ઘન વત્તા x વર્ગ વત્તા x વર્ગ વત્તા x વત્તા 2x વત્તા 2. હવે બેની જોડી બનાવીએ તો x ઘન વત્તા x વર્ગમાંથી સામાન્ય અવયવ નીકળશે x વર્ગ. બીજી જોડી x વર્ગ વત્તા xમાંથી સામાન્ય અવયવ નીકળશે x. અને ત્રીજી જોડી 2x વત્તા 2માંથી સામાન્ય અવયવ નીકળશે 2. તો પદ આ મુજબ થશે x વર્ગ કૌંસમાં x વત્તા 1 વત્તા x કૌંસમાં x વત્તા 1 વત્તા 2 કૌંસમાં x વત્તા 1. ત્રીજા પદમાં x વત્તા 1 સામાન્ય અવયવ તરીકે લેતા x વર્ગ વત્તા x વત્તા 2 કૌંસમાં x વત્તા 1. તેથી p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 2 ના અવયવ થશે x વર્ગ વત્તા x વર્ગ વત્તા x વત્તા 2 કૌંસમાં x વત્તા 1.
પ્રશ્ન નંબર 7 છે x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે તેમ સાબિત કરો. x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે એ સાબિત કરવા માટે x ઓછા 2 બરાબર 0 લઈએ તો x બરાબર 2 થાય. તેથી p ઓફ x બરાબર p ઓફ 2 ની કિંમત 0 થવી જોઈએ. એ તપાસીએ તો p ઓફ 2 બરાબર x3 ઓછા 2x વર્ગ બરાબર 2 નો ઘન ઓછા 2 કૌંસમાં 2 નો વર્ગ, જેનું સાદું સ્વરૂપ આપતા 8 ઓછા 2 કૌંસમાં 4 બરાબર 8 ઓછા 8 બરાબર 0. તેથી p ઓફ 2 ની કિંમત 0 થાય છે. તેથી x ઓછા 2 એ p ઓફ x બરાબર x3 ઓછા 2x વર્ગનો અવયવ છે.